જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને જે રીતે ગણેશ ગોંડલ એટલે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા દ્વારા મારવામાં આવ્યો હતો, તે મામલામાં હવે શું બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે? સંજય સોલંકી અને ગણેશ ગોંડલ, શું આ બંને વચ્ચે સમાધાન જે છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયું છે? આ એટલા માટે સવાલ ઊભો થયો કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં સંજય સોલંકી દ્વારા એક એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના વચ્ચે સમાધાન થઈ ગયું છે. પણ આ આખા મામલે હવે સંજય સોલંકીના જે વકીલ છે સંજય પંડિત, તેમના દ્વારા જે દલિત આગેવાન છે રાવણ પરમાર, તેમની સાથે વાતચીત કરવામાં આવી છે અને વાતચીતનો ઓડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે ઓડિયોને આપણે સાંભળીએ. જુનાગઢ થી હલો. હા બોલો. જુનાગઢ થી ઓલા રાવણભાઈ રહ્યા ને, એ લાઈન ઉપર હમણાં લઉં છું, લાઈન ઉપર જ છે પણ હમણાં જોઉં છું. બહુ વ્યવસ્થિત વાત કરજો. હા, એ નોટિસ ની વાત કરશે. ભલે. આપનો કોલ પ્રતીક્ષામાં છે. હા સંજયભાઈ, લાઈન ઉપર આપણે રાવણભાઈ છે, વાત કરો. બોલો રાવણભાઈ. સંજયભાઈ મજામાં? એકદમ મજામાં, તમે કયો. આપણે ઓલું ચંદુ વાળો કેસ છે, હા, તો એ તો અનુબાપુના કહેવાથી લઈ રહ્યા છે ને ભાઈ તમે? નહીં દિનેશભાઈ ના કહેવાથી, અનુ બાપુ ના કહેવાથી નહીં. અરે આપણે ઓફિસે બેઠા હતા, પછી તમે ફોન કર્યો. એ તો તમારે લોકો જે કઈ વાત છે હોય, પણ હું તો દિનેશભાઈ ના રેફરન્સ થી આવ્યો અને જે તે વખતે વાત એમ જ હતી કે લડત કરવાની છે. એટલે આપણે લડત કરવાની. મારી વાત સાંભળો. આજે નહીં બાપુ એવી કઈ મારી યાર કમિટમેન્ટ નથી કર્યું. એવું તમે બાપુ વાળી વાત કરી લ્યો. ફોન કર્યો હે, હું અહીંયા આવ્યો, આપણે ઓફિસે તમારી બેઠા. મારી વાત સાંભળો. એ જે તે વખતે ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. પછી કેસમાં ને એમાં તો ક્યાં એ લોકોને બાપુને પછી તો કઈ કોન્ટેક્ટ જ નથી. આપણે ફોન કર્યો બાપુ. અને બીજું રાવણભાઈ, આજે તમે એક વસ્તુ સમજો કે આજે અમારા વીપી પડ્યા હોય, અમે મહેનત કરી હોય અને બારોબારી અમને પૂછ્યા વગર સમાધાન કરી લઈએ. સમાધાન કરે એની અમને વાંધો નથી, એ તો કરવું જોઈએ સમાધાન થતું હોય તો. પણ એટલીસ્ટ અમને જાણ તો કરવી જોઈએ ને. પાછા ખોટું બોલે છે મારી યાર કે સમાધાન થઈ ગયું છે, હું પૂછું છું છતાંય મને ના પાડે. તો ખોટું બોલવાનું શું કારણ ભાઈ? એમ નહીં તો મોકલવી જ. નોટિસ રિફ્યુઝ શું કામ કરી? હાલો મને એમ કયો, નોટિસ સ્વીકારી લેવી જોઈએ ને. બધી ખબર છે. રાવણભાઈ આપણે કેતા નતા, કેટલી વાર રાવણભાઈ ને કીધું ભાઈ હું છે પણ રાવણભાઈ આપણે એટલે હા, એટલે આ બધી વસ્તુ તો રાવણભાઈ આ રીતે તો ખબર જ છે. હું કોઈ દી પૂછતો જ નથી. એટલે રાવણભાઈ આમાં શું છે કે જે તે વખતે ફાઇટ કરવાની વાત હતી. બીજું કે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસમાં અમે પડી એટલે અમારા જીવનું જોખમ હોય, અમારા કેરિયરનું જોખમ હોય. આજે આમાં પડ્યા ને એટલે મને ને દિનેશભાઈને 306 માં હલવાડ્યા અમિત ખૂટવારામાં. અમારે કાંઈ લેવા દેવા નથી. તોય શું કામ એને કે ગણેશ અમે 4 મહિના રખાયો હતો એટલે આ બધી વસ્તુ અમારી ઉપર અસર આવતી હોય અને તમે બારોબાર પછી ઓલું કરી લ્યો, અમને વિશ્વાસમાં ન લ્યો, વાતે ન કરો. તમે જે કરો અમે રાજી જ છીએ ભાઈ. એ તમે વાત કરી લ્યો. અહીંયા અનુબાપુ જુનાગઢ જ છે. તમે વાત કરી હતી, અમે તો નથી કરી. મારી વાત સાંભળો. એ ત્યારે ખાલી જામીન અરજી પૂરતી જ વાત હતી, પછી કઈ કેસ બાબતની કઈ વાત નથી. દિનેશભાઈ, હું એવો ચોખ્ખો માણસ છું ભાઈ સંજયભાઈ. હા, કે હું રાજુભાઈ ને બાપનું મારી પાસે ના હાલે. અને બીજું અને મારી વાત સાંભળો રાવણભાઈ, આજે અનુભાઈ વચમાં હોય કે અનુબાપુ વચમાં હોય તો એ તો લડાઈ કરવાની વાત છે ને. અનુબાપુએ કીધું હોય સમાધાન કરી લીધું, તમે કર્યું કે સમાધાન? હાલો, એટલે તમે આવના જેવું કરો છો કે જયારે બાજુ છે ત્યારે બીજાના પૈસાનો ઉપયોગ કરો. સમાધાન તમારી રીતે કરી લ્યો, પૈસા લઈને 1 કરોડ 2 કરોડ લઈને. એ વ્યાજબી વાત છે કે ને? લડાઈ કરવાની હતી, અનુબાપુ ઊંચા હાથ કર્યા. દિનેશભાઈ સાક્ષી, દિનેશભાઈ કીધું કે અનુબાપુ કઈ લેવા દેવાની. પણ તો હું તમને એ જ કઉ છું ને, તો અનુબાપુને એમ નહીં. એવી બાબતમાં હું ક્યાંય હતો જ નહીં ભાઈ, ઊંચા હાથ બાબતે. બરોબર છે. તમે મને ના કીધું યાર અનુબાપુ કઈ લેવા દેવાની. પણ સરકારની સામે લડવું નીકળો તો એ તો જાહેરમાં કીધું જય સામે લડવું તો ભેગો તમને મદદ કરી. સરકારની સામે લડવા નીકળો તો હું તમને મદદ નહીં કરું, પણ તમે સરકારની સામે લડવા નીકળી ગયા તો અનુભાઈ તો નીકળી જ જાય ને એમાંથી. પણ લઈ કોણ કીધું? કોણ લઈ ગયું ભાઈ? તો પછી અનુબાપુનું કયું કરવું જોઈએ ને. પણ અનુબાપુએ જ કરાવ્યું. તમને કહું તો ખરી કે અનુબાપુએ દેવદાન ને કીધું કે રાજુભાઈ કે આવા શબ્દ બોલે.
ભાઈ હવે ઈ આપણા વચ્ચેની વાત નથી એટલે હું તો નો કહી શકું એમાં કાંઈ. પણ તો તમને એવું કહું એટલે હું સ્પષ્ટતાથી કહું છું. મારે કોઈને કાંઈ આપણે કોઈ 5 રૂપિયા લેવા દિનેશભાઈ. ભાઈ જો વકીલ તરીકે સંજયભાઈએ કામ કર્યું છે એમાં હું ક્યાંક ને ક્યાંક હતો એટલે એમાં હું કાંઈ ના ન પાડી શકું. કારણ કે જ્યારે જામીન અરજી થઈ ને ત્યારે સંજય હતો, રાજુભાઈ હતા, હું હતું અને રાજુભાઈ રહ્યા ને ત્યારે જોરમાં હતા. વાવ સાંભળીને કહેતા હતા કે લડી લેવું છે તમે ચિંતા નહીં કરતા સંજયભાઈને કહેજો કે આપણે ગમે એમ કરીને આની સામું લડી લેવું છે. એ બીની ચિંતા કરતા નહીં. એ મારી હાજરીમાં વાત થઈ હતી મને ખબર. રાજુભાઈ એવું બોલ્યા કદાચ હોય તમારી પાસે, પણ આપણે સ્પષ્ટતા જ્યારે કેસ લઈ રહ્યો આપ્યો ને ભાઈને સંજયભાઈને, ત્યારે અનુપપુના કહેવાથી જ કેસ લઈ રહ્યો છે. ઠીક છે હવે આનો અમારે વાત થઈ હોય તમે જાણો. સાંભળો હવે આમાં અનુપપુ ફી આપે તો વાંધો નહીં, રાજુભાઈ આપે તો વાંધો નહીં, સંજયભાઈ તો એની ફી થી મતલબ છે ને બીજું શું. મહત્વ એ જ કહું છું ને, તો ફી આપણે અનુપપુ પાસે લેવાની છે સમજી ગયા. હા તો તમે લેવડાવી દો બીજું શું હોય. હવે એ સંજયભાઈ વાત કરી, મેં નહોતી વાત કરી, તો હું લેવડાવી તમે વચ્ચે હોય તો તમને ખબર લેવડાવી છે. દો. મેં વાત કરી હોય તમને ખબર જ છે, લેવડાવી જ દઉં. તમે એમ કહો કે ભાઈ હું હતો એમ, તમે હોય તો કન્ફર્મ કરાવી દો. સંજયભાઈ એની ઓફિસે સંજયભાઈ ફોન કર્યો. ફીથી મતલબ છે. બાપુના કહેવાથી જ કેસ ચાલુ કર્યો સંજયભાઈ લડવાનો. હજી મગજમાંથી કાઢી નાખો. ઈ છે ને રાવણભાઈ જામીન અરજી પૂરતી જ વાત હતી ખાલી. હજી તમે બાપુ જે તે યાદ કરી લ્યો વખતે. સંજયભાઈ, હા. અહીંયા છોકરી બેઠી હતી, તમે લખ્યું હોય કાગળમાં. મારી વાત સાંભળો કે જે તે વખતે ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. બીજું કે અનુ બાપુ માની લ્યો ફી દેતા ગમે દેતા, મારે એની હારે કઈ લેવા દો, તમે ત્યાંથી લેવડાવી દો મને મારી ફી થી મતલબ છે. હાલો તમે એક બાજુ એમ કહેજો કે અનુ બાપુ હાથ ઊંચા કરી દીધા ને એક બાજુ મને એમ કહેજો કે અનુ બાપુ પાસેથી ફી લઈ લ્યો એમ. રાજુભાઈ અંદર ગયા ને ત્યારે ઊંચા હાથ કરી દીધા અનુબાપુ. પણ એમ નહીં તો ઊંચા હાથ કરી દીધા તો મારે શું કરવું, મારે શું સમજવાનું એમ. પણ ઈ તો તમે- એટલે અમે બલીના બોકડા બન્યા ને એમ તમને વસ્તુ કહું. એમ નહીં તો અમે બલીના બોકડા અમારે બનવાનું. પણ તમે સમજતા નથી. તમે મને કયો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, ફોન કરું. રાવણભાઈ તમે પેલા મારી વાત તમે પેલા મારી વાત સાંભળી લ્યો. જ્યારે આ કેસ ચાલુ થયો ને ત્યારે જુનાગઢ આવવા જવાની વાત થઈ ત્યારે હંસાબેન ત્યારે તો રાજુભાઈ જેલમાં હતા. મને કહે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી છે. મેં કીધું બેન ચિંતા કરો માં હું આવીશ. ત્યારે મને ખાલી એને ધક્કાના પૈસા આપ્યા હતા, બાકી એ કે ફી નું રાજુભાઈ આવે ને ત્યારે સમજી લેવું આનું ને ગુસ્સી ટોકના કેસ નું બે. મેં કીધું સારું, પૂછી જોજો હંસાબેન ને તમે. કારણ કે તમે જેલમાં વયા ગયા, રાજુભાઈ જેલમાં વયા ગયા પછી તો એને અનુબાપુ ને કઈ કનેક્શન નથી, તો મારું વીપી નો મુકાવવું જોઈએ ને. તમે આવ્યા તે આપણે ત્યાં હતા ને? મારી વાત સાંભળો રાવણભાઈ, હું તમને એક વસ્તુ કહું છું કે રાજુભાઈ જેલમાં વયા ગયા પછીની વાત છે. અત્યારે જયારે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી ત્યાં સુધી તો એ કેસમાં મારું વીપી નહોતું. હંસાબેન આવીને વિનંતી કરીને મને કીધું કે ભાઈ આમાં તમે વીપી ફાઇલ કરો, આ તો ડિસ્ચાર્જ અરજી મૂકી નામ નીકળી જાય તો. હા એટલે ટૂંકમાં જે હોય કે ભાઈ નામ નીકળી જાય તો આપણે હેરાન થવું. એટલે હું ખાસ એ જુનાગઢ અમે ધક્કા ખાધા બધા અને કામ કર્યું, વીપી મૂક્યું, આપણી દલીલું મુકાણી, ત્યાં ભાઈ ગોઠવી લીધું બારે આવીને. તમે કહું છું કે એની એટલે જે હોય રાવણભાઈ, જો તમે સમાધાન કરીને માલ કમાણા છો તો અમને અમારી ફી મળવી જોઈએ. મારે એ તમે અનુબાપુ ભાઈ લેવડાવો, રાજુભાઈ ભાઈ લેવડાવો, મારે એની કઈ લેવા દેવા નથી. મને મારી ફી થી મતલબ છે. હું કેસ લેવડાવું છું, મારી મહેનત કરી છે, મારી જાનના જોખમે મેં વકીલાતનામું ફાઇલ કર્યું છે. મારી વાત સાંભળો, મારી વાત તમારી ફી કિની નક્કી હતી તમારા લોકો હારે થઈ હોય ને, મારે શું અનુબાપુ હારે લેવા દેવા હોય ભાઈ. કાંઈ વાંધો નહીં, પણ જો તમારે ન દેવી હોય તો મને ના પાડી દો તો હું એ રીતે હાલું, દેવાની હોય તો એ રીતે કરો. તો એમ નહીં તો અનુબાપુએ સમાધાન કરવાનું કીધું છે તમને, તો મને વાત કરાવી દો. હાલ અનુબાપુ હારે, અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું છે. મારી વાત સાંભળો રાવણભાઈ, અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું હોય ને તો હું અનુબાપુ ભાઈ ફી લઈ લઈશ. તમે એની હારે મને વાત કન્ફર્મ કરાવી દો. હાલો. પણ અમે તો સમાધાન જ નથી કર્યું. હે તો હાઈકોર્ટ કોણ કીધું સમાધાન સોગંદનામા મૂકવા? એ તો મને ખબર જ નથી. તો પછી યાર તમે એમ બે વાતો શું કરો છો નાના છોકરા જેવી? જો મારી વાત સાંભળો, તમે એમ કહેતા હો ને કે અનુબાપુભાઈ ફી લેવાની છે, તો અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું છે. હું અનુબાપુને મને ફોન કરાવી દો, મને વાત કરાવી દો, એટલે હું અનુબાપુભાઈ ફી લઈ લઈશ. એને ઊંચા હાથ કરી લીધા પછી એની વાત હા તો ઊંચા હાથ કરી લીધા તો હું શું, મારે હવે પૈસા કોની પાસેથી લેવાના? ઊંચા હાથ કરી લીધા એટલે તમારે જરૂર છે તો એને ઊંચા હાથ કરી લીધા, મને દેવાના થાય છે તો મેં નીચા હાથ કરી લીધા. એમ બે વાત હાલે કોઈ દિવસ? તમે જ કીધું તું ને ભાઈ અનુપપુ નહીં એ તમે જૂની વાતો કરો માં, તો જૂનું તો ઘણું બધું થયું છે. જૂનું રાજુભાઈ એમ કીધું તું હું મરી જાઉં તો સમાધાન નથી કરવું, મારે બાજવાનું છે ને લડવાનું છે. તો કા ભાઈ બેહી ગયા પાણીમાં? હા તો હું તમને એ જ કહું છું. એટલે જૂની વાતો તમે મને યાદ કરાવો છો તો હું તમને યાદ કરાવું છું. રાજુભાઈએ પાણી હાથમાં લઈને કીધું હતું કે આપણે હું મરી જાઉં તો સમાધાન નથી કરવું, નાની યારે બાજુ જ છે.
એમાં હું નતો બાકી આવા જે તમે તો વકીલાત એમાં લખ્યું એમાં તેનું હતું. રાવણભાઈ નહોતા, એમાં સંજયભાઈ હતા. એમ નો હાલે રાવણભાઈ, ડબલ વાત નો હાલે. હું ક્યાં- તમારે હું હતો રાજુભાઈ ને સમજાવવો જોઈએ કે ભાઈ આપણે 2-3 કરોડ લીધા હોય તો વકીલ ને એની મહેનત ના દેવા જોઈએ. પણ તમે સમજી નહીં. ગયા મારી વસ્તુ? તમે બાકી રાજુભાઈને તમે વાત એકલા કરી એમને નથી. બારોબાર શીરો હરાવી લ્યો ને અમને બલીના બોકડા બનાવી દો. અમને અમારી માથે 306 થઈ એક ખોટી. કાલ સવારે અમારી માથે હુમલા થાય. તમે તો સમાધાન કરીને ખાઈ પી લીધું. અમારે શું કરવાનું? અમારે શું સમજવાનું? હવે તો ઓલા બધા કહેતા હતા કે તમે બધું સમાધાન કરી લીધા. બાપુ, નહીં. એટલે રાવણભાઈ, જો મારી ફી કાયદેસર ની મારી લેવાની થાય છે, એ તમે આપો, અનુબાપુ આપે, જે આપે એ તમે મને, મારે એની યાર કઈ લેવા દેવા નથી. જો અનુબાપુ દેવાને તમે વાત કરીને મને દેવડાવી દેજો. પણ તમારે જેની યાર વાત થઈ હોય એની યાર કરી લ્યો ને. મારે એની યાર વાત થઈ હતી, એને તો જૂની, ઈ ત્યારે તો કેટલી વાતો થઈ હતી. ત્યારે રાજુભાઈ એમ કીધું તો અનુબાપુ નો દે તો હું બેઠો હું, ચિંતા ન કરતા. આવું કીધેલું છે ઘણી વખત. હારી વાતો તો બહુ થઈ છે રાવણભાઈ. ના. આપણે તો અહીંયા એટલે અમને જો રાવણભાઈ, કોઈ પણ માણસ છે ને એ પૈસાનો ને એના અમે ભૂખ્યા નથી, પણ અમે આટલો ભોગ દીધો હોય ને તમે અમને હાવ સાઈડમાં મૂકી દો, અમારી ગણતરી ન કરો તો ઈ તો ન હાલે રાવણભાઈ. હવે તો રાજુભાઈ અંદર ગયા બધે મૂકી દીધા હતા, બધાને ખબર છે, તમને ખબર છે. પણ રાજુભાઈ અંદર ગયા ત્યારે અમે રાજુભાઈ ની હારે જ ઉભા છીએ. એના પરિવારને પૂછો. હું પરિવારને પૂછું? કારણ કે રાજુભાઈ ની જેટલા કામ હતા બધા કર્યા છે. ઇવન એના જેલની અરજીઓ મેં અહીંથી કરેલી છે મારા લેટર પેડ ઉપર કે આ ભાઈ માંદો આની દવા કરજો એમ. હે? પણ એ કઈ આપ્યું, એને તો પૈસા આપેલ છે ને. કાંઈ એના પૈસા નથી આપ્યા. અમુક કામ તો અમે સેવામાં કર્યા હે ભાઈ. એના શું પૈસા લેવાના હોય? પણ એમ નહીં, એના શું પૈસા લેવાના હોય રાવણભાઈ? એવા તમે આજે મારી પાસે 2-4 કામ મોટા કરાવતો તો હું નાના કામના પૈસા લો એમ કહું? અરજી લખવાના પૈસા લાવો એમ? મેં તમને હમણાં કેસ આપ્યો. પણ મારી વાત સાંભળો રાવણભાઈ, એટલે અત્યારે જે કઈ તમે સમાધાન કર્યું હોય હું રાજી છું, મને એની હારે કાંઈ વાંધો નથી. તમારું સમાધાન થયું છે, મને મારી ફી આપી દેજો, બરોબર? જો નહીં આપો તોય કાંઈ વાંધો નહીં, તો હું એ રીતે કાયદાકીય રીતે લડીશ. બીજું હું, કારણ કે મેં મહેનત કરી છે ભાઈ. આ તમારે ફી ની વાત બાપુ એને કરવાની છે. એ મારે કાંઈ નથી કરવાનું, તમારે કરવાનું, જે કરવાનું હોય. મારે થોડું કરવાનું, તમે બસ તો પછી તો બાપુના મોઢેથી એમ કહેવાય ગયો મેં સમાધાન કરવાનું પંડિતજી કીધું હોય ને એ લોકો સમાધાન કર્યું છે, તો હું બાપુ હારે સમજી લઈશ. બાપુ કે આપણે એ બાપુ થોડા કે ભાઈ, બાપુ કે ન કે, મેં 15 દિવસનો ટાઈમ આપ્યો છે. જે કાંઈ હોય મને હા કે નાના જવાબ દઈ દેજો. નહીં આપો તો હું કાયદેસર કાર્યવાહી મારી કરીશ ફી માટેની. કરો બાકી તો અમે કેવું ભાઈ બાનુ બાપુ ના કેવા તમે કેસ લઈ એ તમે જે કરવું હોય કરજો, કાંઈ વાંધો નહીં. ભલે. એવું કહેવાય રહ્યું છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના જેલમાં ગયા બાદ ગણેશ ગોંડલ અને તેના પિતા જયરાજસિંહ જાડેજા દ્વારા આખો ખેલ પાડી દેવામાં આવ્યો છે. આ પ્રકારના આરોપ થઈ રહ્યા છે. હાલાકી આરોપ કેટલા સત્ય છે તેની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આખા મામલે એક બીજા એડવોકેટ દિનેશ પાતર, તેમનો અને રાજુ સોલંકીનો વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો અને તેની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવે છે કે જયરાજસિંહ સાથે તમે સમાધાન કરી લીધું છે. એ ઓડિયો પણ આપણે સાંભળી લઈએ. બોલો મજામાં ભાઈ? મજા સાહેબ, બોલો. ઓલા સંજયભાઈ પંડિતે તમને નોટિસ મોકલી છે. હા, એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈ નું જે પ્રકરણ થયું ને જુનાગઢ નું, હા, એમાં ઈચ્છે સમાધાન આ લોકોએ કરી લીધું છે. બીજું ભલે ને કરી મારા ભાઈ તમે વાત સાંભળો, મને પેલા સાંભળી લો પછી તમે કહેજો. હા. એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી તમારી જે ફી હોય, વ્યવહારિક ફી હોય મારા ભાઈ, આપણે એટલે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા. મારી વાત તમે સાંભળો, પેલા મારી વાત લડવું હોય તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ભેગા. લડવું નથી, હું ઢેઢું થી કંટાળી ગયો, મેં સમાધાન કર્યું ભાઈ. મારે બાકી હું સમાધાન કરવા વાળો માણસ જ નથી, બરાબર? મારી વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરાવે કે સમાજે બે દિન લુખાવે, એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર? મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગયેલું દિનેશભાઈ, બરાબર? બીજું આપણે 1 રૂપિયો નથી તો મફતમાં સમાધાન કર્યું. 1 રૂપિયો લીધો મારી મા બેન ની ભાઈ ખપે, બરાબર? એમાં એવું છે, સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ કરી સમાધાનનો? હા, આ સવાલ જ નથી. પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને, એમાં ખોટું એનું નથી. કાંઈ વાંધો નહીં, આપણે વાત થઈ ગઈ ને વકીલ ને, ક્યાં ના પાડ્યું? આપણે વકીલ ને પૈસા આપ્યા જ છે, આપણે એને કોઈ સવાલ નથી. નહીં આવતા 3-3 રૂપિયા નાખાય છે. જી. અને જે ફી ની વાત હતી, મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખ ની વાત કરી હતી, બરાબર? કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના. તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેજો ને, એમાં ક્યાં કોઈ તમારો વાંધો બીજો સવાલ નથી. આપણે એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર? પૈસા 20 લાખ રૂપિયા મોકલી, ખોટી છે વાત એની. ખોટી એની વાત ઉભી નો રહી, ખોટી આપડી એનો ઉભી રહી ને. સાચી જ વાત છે, ખોટી વાત નથી. હું જે તમને વાત કરું ને ભાઈ, એ સત્ય વાત કરું છું તમને. એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા, એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો
અને જઈ રહી તમે તારીખમાં આવો તો 3000 રૂપિયા આપવાના આપણે, બરાબર? અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજને તમને દુઃખ હોય સમાજને ભેગો કરીને કેવું હતું આ તમે આવો શું નિર્ણય કર્યો કઈ સમજાતું લઈ લેવાનું ને કંટાળી આ ખોટી બે FIR મારી એ એફઆઈઆર થઈ એની સામે જો સાંભળો તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ હારે કરી કે તમારે લડવાનું જ થાય. લડવાનું હું ને કે લડવા કરતા ઘર પકડીને બધી બેસી મારી આપણે વાત નથી. તમે સાંભળો ભલે તો હું તમે- આવું છું તમને ગોંડલ, સારું તમને લાગ્યું, મળવા તમે જે કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને પણ મેં 1 સમાજ- રૂપિયો નથી લીધો, એક નવો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી, બરાબર? એનો વિડીયો હું મુકાવી, જયરાજસિંહનો વિડીયો હું એ તો મુકાવી. કાલે 1 આવ્યા રૂપિયો હતા તમે અહીં રમવા એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? અહીં ગોંડલ આવ્યા હતા તમે ને રાવણભાઈ એ વાતે મળી એમ તો. ના ભાઈ, ના રાવણભાઈ નથી આવ્યો. ખોટી વાત આજ આવીએ છે, એમાં કામ છે એટલે મેં કીધું ભલે નહીં તો અહીંયા કોણ આડું જેને સમાધાન જ કરવું કોણ આડું ફરવાનું તો કરી ના નાખે. ભાઈ, પણ આમાં સમાધાન તમને ફાયદો કઈ નહીં થાય, ફાયદો આ લોકોને થાય. ના જાય ભાઈ, જેને ફાયદો થાય ને. અમારે શું કામ ભાઈ લપવા? મારી બાયડી છોકરા જેલમાં ઘરી ગયા, મારા ભાઈ અમે ધોવાઈ ગયા બધી રીતે. પાછા આપણા સમાજના ઉભા કરીને મને ખોટી ફરિયાદો કરાવે, એને કરે સમાજ બેની તમે આવો એટલે કેજો સંજયભાઈ ને બોલાવી લો, બેઠક કરી લઈએ આપણે. હાલો હું ને આવું છું, તમને ફોન કરું. ભલે ભાઈ હા. ગોંડલ આવું છું એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ, ના એ તો આપણે વ્યવહાર લેવાના હોય જ છે. એમાં ખોટું કઈ ન હોય. ના નહીં, ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી, બરાબર? મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી, એક નવો પૈસો હવે એ તો જયરાજસિંહ ન્યાય કોણ જોવા બેઠું તમે લીધા કે ન લીધા ને લીધા ના હોય તો ના અમે ના, શું હું કરી શકીએ? ખોટો માણસ નથી, હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ. પણ એ તો બરોબર છે પણ હવે તમે મારી લીધા હોય તો આદત કોઈ છે. શું કરી લે, નો લીધા હોય તો શું કરી લે? નહીં, આપણે પૈસા નથી લીધા. સંજયભાઈ કહેતા હતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% મને પૈસા આપું. એ તો પણ મેં કાંઈ લીધા વાંધો નથી. નહીં. હવે એ ક્યાં હોય તો બરોબર, એ તો પુરાવાની વાત ના, છે. લીધા હોય તો એટલે એમાં એ અમારે ભાઈ. એનાથી કોઈ મતલબ નથી. ભાઈ મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો મને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી પણ નાખું. અમે ક્યાં તમને કઈ રીતે લીધા કે નો લીધા? સમાધાન ના, કરી લીધા હોય તો- લઈએ એમાં ખાલી. હા, એમાં એ હાસુ છે. હમ. એ લપટ નથી કરવી લાંબી. હું કામ ભાઈ આ ગધેડીના વાહે પડી ગયા ખોટા, અને ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું. અમારે કાયમી એને કદાચ- દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે. તમારી ભેગો હું શું ને ભાઈ, જરૂર પડે ત્યાં કહેજો, હું હાજર ના નહીં. રે ના, અમે તો લડી લેવું, મજા કરો ને ગોંડલ. હા બસ, તમારે જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ, બોલાવી દો, નો આવું તો મને કહો છો. એક છોકરો મરી ગયો આ છે તે છે, કાંઈ વાંધો નહીં, હાલો ને જે થયું એ પૂરું કરો ને ભાઈ. હા હા, એ ઓલો છોકરો મરી ગયો મકવાણાનો બિચારો. હા, એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો આ ખરી, પણ મારે તો જયરાજસિંહ પૈસા- ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે હોય ને ટેવ છે. આપણે શું કામ છે પણ મારે હા, ક્યાં અમે કામ તો છે એની ભાઈ? જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે, એટલે તમે નહીં ઓળખતા હોય, અમે તો ઓળખી છીએ. બધી વાત દિનેશભાઈ રેકોર્ડિંગ સાચી. થતું હોય તો જયરાજસિંહ ને સંભળાવી દેજો મને એ આદત નથી ભાઈ. કે દિનેશભાઈ આમ કહેતા હતા, હું આની નસલ રહી ને ભૂલી હા. જાય છે એવું છે. હા, ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમને જે સારું લાગ્યું એમ. હો ભાઈ, ના એ તો કોઈ સવાલ નથી ભાઈ. તો અમે તો લડી છીએ ને લડવાના છીએ ને તમારા કારણે દુશ્મની થઈ છે, લડશું બીજું શું હોય? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી આવે. મારા કારણે કેમ ભાઈ દુશ્મની? તમારા કારણે દુશ્મની થઈ, મારે ની યાર હા. કાંઈ નહોતું. મારા કારણે શું કામ? તમને માર્યા તેને નાગા ફોવા ના, કરી. મને એને કેવરાયું ના, મને એના કોઈ નહીં, ગોંડલમાં ના કોઈ ભાઈ, કદાચ તમને નથી માર્યા હતા, અમને મને મારવા સવાલ જ વાળું. મને તમને રાજુભાઈ. રાજુ સખિયાને માર્યા હતા. મને તો મને- ઠીક છે, મારે તો હું તો મારી સામે સામું ન કરતા જ જોઈ. ગયો. ગોંડલમાં કોઈ ના. ન જોઈ શકે રાજુભાઈ. અરે ભાઈ, આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા. એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી દુનિયા ત્યાં સેવા આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો. ખોટી વાતું કરો માં કઈ. હું નથી કરતો ભાઈ. હવે કાલે આપણે ભાઈ મળીએ હો. હા, આજે જ હું આવું છું, તમને ફોન કરું એટલે મળીએ ત્યાં. તમારા હા, ભલે ગામમાં જ આવું છું. ભલે ભાઈ હા. હા. સ્પષ્ટ છે કે આ આખા મામલાની અંદર આજે કોર્ટની અંદર સુનાવણી હતી, જુનાગઢની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી અને ત્યાં આગળ જે નિવેદન આપવામાં આવ્યું, આ નિવેદનને લઈને રાજુ સોલંકી કે તેમનો પરિવાર, સંજય સોલંકી કે અન્ય કોઈ પણ કશું જ બોલવા માટે તૈયાર નથી. મીડિયાના અલગ અલગ માધ્યમો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તેમાં પણ તેમને વાતચીત કરવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે આખા મામલે જે સંજય સોલંકીને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમનું કિડનેપિંગ કરી લેવામાં આવ્યું હતું એવું FIR-માં લખેલું હતું અને એ જ ગણેશ ગોંડલને હવે રાજુ સોલંકીના પરિવાર દ્વારા માફ કરી દેવામાં આવ્યો છે, ક્યાંક સમાધાન કરી લેવામાં આવ્યું છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.